ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? આશા કરું છું કે બહુ લાંબા ટાઈમ પછી વિડીયો મૂકું છું તો તમે મારાથી નારાજ નથી. અચ્છા, બસ આજે આપણે જવાનું છે મસ્તીમાં આપણા દોસ્તારના ઘરે વાસ્તુનો પ્રસંગ છે તો ત્યાં જવાનું છે. ઠીક હે. તમને આજે મારા બધા ફ્રેન્ડ સર્કલ, મિત્ર સર્કલને મળાવીશ તો વિડીયોને એન્ડ સુધી જોજો અને બહુ મજા આવવાની છે. અને મને માફ કરજો, બહુ લાંબા ટાઈમ પછી આ વિડીયો અપલોડ કરી રહ્યો છું, બટ મજા આવશે. તો ફાઇનલી દોસ્તો આપણે આપણા મિત્રના ઘરે પહોંચી ગયા છીએ, ગ્રેસી વિલા વેલેન્જા ખાતે. તો હવે જઈએ છીએ એના ઘરે અને તમને બતાવું એના ઘર અને એનું વાસ્તુ. હવે તો આપણને નીરવભાઈના દર્શન થઈ ગયા છે. હવે બાકી બધા અહીંયા અંદર બેઠા છે, હમણાં જઈને આપણે બધાને મળી. તો આ આપણા દર્શીલભાઈના માતૃશ્રી છે, જે કાંઈ પેલી પૂજાની કાંઈ સામગ્રી, મતલબ પૂજાની કાંઈ વિધિ હોય છે એ કરી રહ્યા છે. અને અહીંયાથી માટી ભરવાની હોય છે અને કાંઈક હવે માટી ભરીને પછી એને કાંઈ હવન કુંડમાં હોમવાની એવું કાંઈ હોય છે રિવાજ. વાસ્તુ માટે સરસ મજાના બધા ભગવાનનું સ્થાપન કરેલું છે. ગાઈઝ આ એની સોસાયટી છે અને જો અમારી ખહુ આયલી આવે છે. આ બધી ખહુ છે મોટી મોટી. આપણે 9 વાગે આવવાની વાત હતી, 11 વાગે આવે છે. જેમાં આનથી મોટું પેટ. આ બધી ખહુમાં કોઈ પાસે નથી. તો ભીમાભાઈ, તમે શું કરવા આવ્યા અત્યારે અહીંયા? મિત્ર છે દર્શનભાઈ ત્યારે. હા હા, ઘરના વાસ્તુનો પ્રસંગ છે. વાસ્તુમાં આવ્યા, ખાવા આવ્યા? એ બહારની વાત છે. ભાઈ અમારા ગ્રુપમાં અંબાણીનો છોકરો કોઈ કે ને તો જો આ એક જ છે. પોતે જ અંબાણી કરતાંય મોટું કામ છે આ ભાઈનું. વાંઢો છે, કોઈ છોકરી હોય તો કહેજો. છોકરી બાબતે આ ભાઈનો એક જ રિવ્યૂ છે. ગૌતમભાઈ, તમારી છોકરી કેવી જોઈ? છોકરી જોઈ અને જીવતી હોવી જોઈએ. મોટા પેટવાળો માણસ જો અહીંયા બેઠો છે. ભાઈ, તમે દર્શનના ઘરે શું કરવા આવ્યા? દર્શનલા ઘરે સવારમાં નાસ્તો કરવા આવ્યા હતા, પણ એને કઈ નાસ્તો કરાવ્યો નહીં. તમે અત્યારે બહારથી ખાઈ નહીં લાવી, શાંતિથી અહીંયા બેસી ગયા છે એટલે અમે ઘરે નથી બેઠા, બીજી બેઠા. તો બપોરે તમારો કઈ જમવાનો પ્રોગ્રામ ખરી? બપોરે જમવાનો પ્રોગ્રામ છે, પણ બપોરે અમારે મેનુ સારું જોઈ છે તો બીજા પ્રસંગે મેનુ સારું છે, તમે આવી જાય. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें આ એક અદાણી ગ્રુપના માલિક આવે છે. ભાઈ, ભાઈ તમે દર્શનના ઘરે શું કરવા આવ્યા? અત્યારે ઈચ્છાપુર કંપનીમાં છે, એવી રીતના રજા લઈને આવ્યો છે ઓફિસ હતી. બરાબર. તમે દર્શનના ઘરે શું કરવા આવ્યા? ખાવા સિવાય તમારી જિંદગીમાં બીજું કઈ કામ છે? લગન કેવી છોકરી હારે કરવા? હા, કેયુરભાઈ વ્લોગ જે જોતા હોય તમામ સભ્યોને જણાવવાનું કે જો તમારા ધ્યાનમાં કોઈ છોકરી હોય તો અમારે અહીંયા બહુ જણા છોકરા બાકી છે. ગ્રુપના ઉપર ગ્રુપ પડેલા છે, તો જેને કોઈ ધ્યાનમાં હોય કે તમારી ઈચ્છા વ્યક્ત કરતા હોય તો તમે આવી જાઓ, સંપર્ક કરો. અમારા બધા બહુ બાકી છે. જોડા બની જાય તો પછી તમને ફરવા લઈ જાવ, ખર્ચો બધો એનો જ છે. છોકરો બહુ કામઢો હોય, તમે જોઈ શકો છો. ક્વોલિટી છોકરામાં સારી છે, સ્માઇલ એની સારી છે. ભાઈ, આ બાજુ આમ સ્માઇલ કરી દો. मैं गरीब हूँ. તો આ છોકરા લાયક કોઈ છોકરી હોય તો જરાક જણાવજો. આ મલિંગાના ઘરે આપણે પ્રસંગમાં આવ્યા છીએ. ले आ पकड़. હાય મલિંગા. आ पकड़ने. બીજી આંગળી અંગૂઠાનો ઉપયોગ એક જ આવે. દેવાના ખાલી મૂકવાના. તમારે પેટીની અંદર બધા તમારે યંત્રમાં તમારે પેટીમાં એ બધા જ છોકરાઓને ભરવામાં હે મલિંગા, હું પીવા આવ્યો ભીમા? માતાજી સુખી રાખે યાર. નહીં જીતુભાઈની ઘરે છે ને, અંબાણીને જો ફોન ઉપર ફોન જ આવે ને. આ બધી નોટો આવી હતી ખાવા હાટું નું પીરી ગઈ પીરસ. Emotional damage.
સિલેબસની બહારની તો લોગ લેવાનો છે આપણે. જો ભાઈ આ મોટો ખાઉદરો હે એક્ઝેક્ટ ખાવા ટાઈમે આવી ગયો હે. આ બધા જમવા બેસી ગયા, બધાને પીરસાઈ ગયું. વાગ્યા કેટલા 12 ને 9 ખાવા ટાઈમે પૂગી ગયો. જો ખાવું ધેડનો ભારત દેશમાં જો નકતા માણસોની ગણતરી થાય ને તો આમાં આનો પહેલો નંબર આવે એમ છે. શું કે છો? શું કે કેવી પાછા તો આવીને પેલા બધું મેનુ ચેક કરે એટલે ક્યાંય ગયો જો. હા આવે ને વિડીયો જોવાની. ક્યાં જઈએ એવું હમણાં? હા બધા વિડીયો જો. હાલો દાર પીવા આવું. આપણે ગમે અહીંયા લગ્નમાં જાય ને તો કાં કપડાં ફંડ નાખીને કાં તો દારવાળા થઈને આવી ઘેરે પદબાઈરી મારે આવે. કોણ વિશાલ? કોણ છે બ્રો માણા? જીગો જો હું તને કહું ઉપર ચાલુ રાખી. હા એ છે ને દાંત કાઢતો હતો. ફૂડી ગલ્લો પોડકાસ્ટ જોતો હતો. એક બાજુ આવી રીતના પોડકાસ્ટ જોવે ને દાંત કાઢે તો આવડો વિડીયો ઉતારતો. કઈ રીતના ઉતાર્યો એ તને કહું. આમ એકવાર આમ જોવે તારો ફૂડી ગલ્લો એવડો વિડીયો લ્યો, પછી આમ ઓલા મોઢું લે આમ એવી રીતના 5.5 મિનિટનો વિડીયો લીધો. સાઉથીનો દાંત જ કાઢતો હતો. ગાઈઝ આ ભાઈનું નામ કેવિન ભાઈ છે, આ ગૌતમ છે, આ દીપ છે, આ વિશાલ છે, આ કેયુર છે, મારી જેમ ઉપનામાનું ભીમો છે. આ બધા વાંઢા છે. તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય ને તો કહેજો, નકર આ બધાને આપણે આજીવન વાંઢાનું બિરુદ આપવું પડશે. એમાં આ ભાઈનું પહેલા જરાક ગોતજો, જરાક સ્માઇલ કરો, સામો જોવો, સ્માઇલ કરો. પૈસા ટકે સદ્ધર છે, એની ઉપાધિ કરતા નહીં. આ જે ભાઈ રહ્યા ને આ ભાઈનું શું કહેવાનું દીપભાઈ? તમે જેટલું કમાતા પેઢી કમાતી નહીં હોય ને એટલા એ ભાઈ હપ્તા ભરી ચૂક્યા છે અને હજી હપ્તા ભરે છે. ભલે માથે ગમે એટલી લોનું ફરતી હોય ભાઈ, હપ્તા ભરાય કે ન ભરાય, બાકી રાણો રાણાની રીતે જ હોય ભાઈ. એટલે આ ભાઈનું કહેવાનું એમ છે કે અમે છોકરા હાચવવાના હપ્તા ભરવા જન્મ લીધો. એ ભાઈને ઘરે રાજાશાહી કરતા સારું છે, ઘરે રાજાશાહી કરતા સારું છે. તમને દવા ગાઈસ થોડીક આપણે બાકાજી બોલાવી લેવી. દીપડા તારા લગ્નમાં જમવા જવાનું હતું ને? પાપડી ખાવા સ્પેશિયલ અહીંયા રોકાવા. તો આવા મહાનુભાવ હે અમારી પાસે. આ જો યુએસએથી આવ્યો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ બોલતો જાય ને કાંદા લસણ ખાતો જાય. જો હારીનો ખાઈને જો. હવે બધાને ઘરે જવું છે, તારે નહીં. હવે બધાને જવું છે. હવે બધાને બધું આવશે. જો દર્શિલિયા ખાઈને ભાગ્યા. કઈ કેવા માંગો છો તમે આવા ભાઈબંધને? ના કાંઈ નથી કહેવા માંગો. કેવા છે તમારા ભાઈબંધ? ઘંટ જેવા. તો ભાઈ આપણું અહીંયા મિશન શું હતું આજનું? શેનું હતું? આપણે જમી લીધું ને? ચાલો ભાગો. ફાઇનલી દોસ્તો આપણે આપણું કામ પતાવીને ખાઈ પીને મસ્તીને આવે આવેલા ઘર બાજુ, અને પછી એક કામ છે એ પતાવી આવી આજનું. અને આ વ્લોગને બસ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જો અમારી બીજી પલટન પાછળ આવી રહી છે. અને હવે બધા જ હાયલા એક જગ્યાએ, પછી 4 વાગે ફ્રી થઈ અને પોતપોતાના કામે લાગી જશું.